જાવ છો 3 કલાક માટે જવાનું હોય તો ના મિસ કરવા, તો 3 દિવસ માટે છે. ગાડીમાં બહુ બધા સ્ક્રેચ છે, આખો લાંબો સ્ક્રેચ છે. એક જ કલાકમાં મેં તો બ્રેક લઈ લીધો. કેનેડામાં બી ટોલ હોય છે, પણ ઇન્ડિયા જેટલું એટલું ડેવલપ નથી કે જેવું. $3.4 જ્યારે મેં ઘર ફાઇનલ કર્યું ત્યારે મેં એમને જોયા બી નહોતા. ટ્રેનિંગને જઈને કંઈ ગભરાવા જેવું. સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. અને નવા વિડીયોમાં આજે અમે જઈ રહ્યા છીએ મોન્ટ્રિયલ. તો બેગ પેક કરી દીધી છે. વૈદેહી તો બધું જેકેટ બેકેટ પહેરીને રેડી છે, પણ વૈદેહી આવવાની નથી. ખાલી મારે એકલાએ જવાનું છે ઓફિસના કામે. તો મેં કીધું તમને બી લેતા જઈએ અને તમને બી બતાવતા જઈએ કે ભાઈ વિન્ટરમાં બી કેવું છે તે. અને ચાલુ કરીએ આજનો વિડીયો. ચાલો બહુ મિસ ના કરતા તમે અમને. મને તે તો કરવું જ પડે ને, 3 દિવસ માટે જાવ છો, 3 કલાક માટે જવાનું હોય તો ના મિસ કરવા, 3 દિવસ. મોન્ટ્રિયલથી આવી ગયા, પણ આવી અમારી ટ્રીપો ચાલ્યા જ કરે. એટલે તમે બી જુઓ આજનો વિડીયો. પહેલાં આપણે ગાડી લેવા જઈશું ને રેન્ટની ગાડી કરીશું. વૈદેહી આપણને ગાડીના એવીસ પર છોડશે ને ત્યાંથી જશે નૈતીને લેવા. ગાડી લઈને આગળ જઈશું. તો વૈદેહી આપણને કાર રેન્ટલવાળા સુધી તો છે જ. એવું છે. ઠંડીમાંથી બધી વસ્તુઓ તો તમારે પહેરવી જ પડે. 10 જાતની વસ્તુઓ પહેરવાની, ઠંડી માટે પ્રિપેર થવાનું. ઠંડી બરાબર છે ભાઈ, પવન બરાબર લાગે છે. હાલ બી બધું પેક થઈને આવ્યા તો ઠંડી ના લાગે. ગાડી લઈને હું તો જેકેટ વેકેટ કરી નાખીશ. ગાડી બેઠા પછી વાંધો નહીં, પણ ત્યાં સુધી તો રાખવું જ પડે. હા જુઓ બરફ. હા 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 હા. તો બેગ ને બધું મૂકી દે અંદર. મારે આ ગાડીમાંથી ચશ્મા લેવાના છે, સુગમ લેવાની છે અને કેબલ લેવાનું છે. એ વસ્તુ યાદ રાખવી પડે ભાઈ. જોયા અમારા લાઈફ કોચ વૈદેહી કેવી ગાડી ચલાવે છે. ટક ટકા જોરદાર. કેવું તમને કેવું બાજુ બેસી કેવું લાગે છે? આરામ લાગે છે? આરામ બહુ શાંતિ લાગે. બહુ શાંતિ લાગે છે વૈદેહી ગાડી આવડી ગઈ છે એટલે. પહોંચી ગયા છે એવી સ્પલ પાછળ. તમે જુઓ હવે ગાડીને અંદર લઈએ. વૈદેહીને બીજું પટેલ પટેલમાં લઈ આવો ને હું અંદર એવીસમાંથી ગાડી એક કરીએ. હા મસ્ત છે ગણપત. ગાડી લઈ લીધી છે. ત્યાં પડી છે ગાડી એ રહી. ગાડીમાં બહુ બધા સ્ક્રેચ છે એવું કીધું છે ને, બધું માર્ક કરાવી દીધું છે. તો તમને બી બતાવી દઉં, વિડીયો બી લઈ લો એટલે આઈડિયા આવી જશે. અરે જો ગાડી અહીંયા સ્ક્રેચ છે. આખો લાંબો સ્ક્રેચ પડેલો છે. આખો લાંબો સ્ક્રેચ છે. અહીંયા સ્ક્રેચ છે. ઓકે પરફેક્ટ ગાડી આવી ગઈ છે. બધી વસ્તુ અહીંયા ધીરે ધીરે કાઢવામાં આવશે અને ખાલી કરી નાખીએ બધું ખિસ્સા વિસ્સા. એટલે આપણે ખાલી રિલેક્સ થઈને ગાડી ચલાવાય. ગ્લોવ્સ મૂકી દીધું. ગાડી ચાલુ કરીએ, સીટ એડજસ્ટ કરીએ અને બધું
સેટ કરીએ એટલે ઇઝી. કન્ટિન્યુ બધું ચેક થઈ ગયું છે, ફર્સ્ટ ક્લાસ. વૈદેવી નીકળી ગયા છે, આપણે બી આ જેકેટ બેકેટ કાઢી નાખીએ અને પછી ચાલુ કરીએ આજની ટ્રીપ. 3 કલાક અને 7 મિનિટની જર્ની છે. તો પહેલો બ્રેક આપણે 1-1.5 કલાકમાં જ લઈશું. કોફી લઈશું મસ્ત અને તમને બી બતાવું અને ચાલુ કરીએ મોન્ટ્રિયલની. ફર્સ્ટ ઓન રૂટ પર આવી ગયા છે. 1 જ કલાકમાં મેં તો બ્રેક લઈ લીધો કારણ કે વોશરૂમ જવું હતું. કોફી લઈએ, બરફને બધું જોઈ લો. જેકેટ પહેરીએ કારણ કે બહાર બહુ ઠંડી હશે એટલે જેકેટ પહેરીએ અને આગળ જઈએ અંદર કોફી લેવા માટે. દરેક ઓન રૂટ સેમ જ હોય અને આ છે ને ઓન્ટેરિયોમાં જ હોય એટલે ઓન્ટેરિયો બોર્ડર જાય એટલે પછી ક્યુબેકમાં એ વસ્તુ જોવા ના મળે તમને ઓન રૂટનું. અંદર જઈએ. ઠંડી થોડી એવી તો છે, બહુ નથી. ગાડીમાંથી આવે ને એટલે બહુ લાગે ના. બહુ વાર બહારમાં ઊભું રહેવાય પાછું. ટીમ હોટલનું છે ને સૌથી મોટો ડ્રોબેક એ છે કે તમને બપોર પછી કેપેચીનો ના મળે. હમણાં બી કેપેચીનો ના હતી તો તમારે ડબલ કે સિંગલ કોફી કે એવું નોર્મલ કોફી લેવી પડે. તો તમારે હોટ કેપેચીનો જોઈતી હોય બપોર પછી તો અઘરી જ છે. એ લોકો મશીન બંધ થઈ છે. ચાલો, જે મળી તેને એન્જોય કરીશું. ચાલીસ 50 મિનિટનું ડ્રાઈવ બાકી છે. અંધારું થઈ ગયું છે એકદમ અને રસ્તા પર હવે સ્નો બો એવું કંઈ છે નહીં. પણ અહીંયા કેનેડામાં બી ટોલ હોય છે એ બતાવવા માટે મેં તમને વિડીયો ચાલુ કર્યો. ટોલ આવવાનો છે, જેવો આવે એટલે તમને બતાવું. પણ ઇન્ડિયા જેટલું એટલું ડેવલપ નથી કે જેવું આપણે ફાસ્ટેગ લગેલું હોય તેવું બધી જ કારમાં મેન્ડેટરી ફાસ્ટેગ નથી. પણ જે અહીંના લોકલ્સ હોય એ લોકો માટે એ લોકોએ ટેગ કાઢેલા હોય છે. તો બતાવું તમને કેનેડાનું ટોલ. આવવા દો એટલે બતાવું. $3.4 અહીંયા ઘડીએ પે એટલે ખુલી જાય અને આપણે રિસિપ્ટ લેવાની છે એટલે રિસિપ્ટ માટે દબાઈએ અને રિસિપ્ટ બી આવી ગઈ, આવી ગયું અને આપણે આગળ જઈએ. પહોંચી ગયા છે મોન્ટ્રિયલ અને સેન્ટ બ્રુનોમાં પહોંચ્યા છે. અમારે એક જણની ફેરવેલ છે, ત્યાં આગળ જવાનું છે તો ત્યાં આગળ જઈએ. બહુ જ બધો બરફ છે મોન્ટ્રિયલમાં કમ્પેર ટુ ઓન્ટેરિયો. તો બહાર જઈને તમને બરફ બતાવું. આ જુઓ, બહુ જ બધો બરફ છે. આ બરફમાં ચાલીને જઈએ. એટલો બધો બરફ તો ઓન્ટેરિયોમાં કિંગસ્ટનમાં છે જ નહીં. અમારે પેલી રેસ્ટોરન્ટમાં જવાની છે, ઝિબ્બો લખ્યું છે ત્યાં આગળ. આપણે તો વેજીટેરિયન કશું મળે બી નહીં. પણ લેટ સી, અંદર જઈએ, મળીએ બધાને. બહાર નીકળીને પછી તમને એક્સપિરિયન્સ કહું છું. ચાલો ભાઈ, આપણે 5 જ મિનિટમાં બહાર આવી ગયા. હાય હેલો કરી દીધું એમને. હવે આપણે ઘરે જઈએ, હોટલ પર જઈએ. હોટલમાં ચેક ઇન કરીએ અને બહુ બરફ છે અહીંયા એટલે બહુ અંદર રહેવામાં મજા નથી. બહાર ફટાફટ હોટલ પહોંચીએ. ત્યાંથી નીકળી અને હું આવી ગયો છું સેન્ટ બ્રુનોના કોસ્કોમાં કારણ કે મારે 1-2 વસ્તુ લેવાની છે. કારણ કે બરફ પડી રહ્યો છે એકદમ. તમને ખબર નહીં દેખાય છે કે નહીં પણ થોડો બરફ પડી રહ્યો છે. આમ જો ઉપર
એટલે કોસ્કોમાં જઈએ. મારે 1-2 ચોકલેટના બોક્સ લેવાના છે, કારણ કે મારે પેલા ટેનન્ટને મળવા જવાનું છે ને કોઈ દિવસ અમે ઘર ભાડે આપ્યું પછી મળ્યા જ નથી, અને એજન્ટને બી મળવાનું છે મારા તો એવું માટે ચોકલેટનું બોક્સ લઈએ અને કોઈ ગિફ્ટ કાર્ડ લઈએ. એ 2 વસ્તુ લઈ લઈએ એટલે મોન્ટ્રીયલ આવ્યા છે તો સાથે સાથે એ કામ બી પતી જાય. ચોકલેટના બોક્સ લેવાના તો એ લઈ લીધા છે. હવે આપણે કંઈક ખાવાનો ઇંતજામ કરીએ અને પછી હોટલ પહોંચીએ. જો બરફ તો જો પડે છે તે જોરદાર. તમને એક જગ્યાએ ઊભો રહીને બતાવીશ ને તો તમને આઈડિયા આવશે. આમ જુઓ, હા બરફ જોવાની મજા તો છે. આમ તમે ઉપર જોયા કરો ને બહુ જ મસ્ત લાગે. આમ તમે રાખો ને ઉપરથી નાની નાની બૂંદ બધી પડ્યા કરે. પાર્કિંગ કરી દીધું છે, હોટલ પાસે પહોંચી ગયા છે, ચેકિંગ કરી લીધું. હવે નીચે મોટા પાર્કિંગમાં પાર્ક કરાવ્યું. ચાલતા શોધવાનું આપણે કઈ જવાનું છે તે. તો હોટલ કઈ બાજુ છે? હા લખ્યું એસ્કેડ હોટલ. ચાલો હોટલનું ચેકિંગ મળી ગયું છે. પહેલાં ચેકિંગ કરી દીધું, પછી મેં કીધું કે પાર્કિંગ નીચે છે કોમનમાં મોટું જે છે તે બેઝમેન્ટનું, ત્યાં પાર્ક કર્યું. અને હવે આપણે રૂમમાં જઈએ. તમને અંદર જઈને રૂમ બતાવો કેવો છે તે. મોન્ટ્રીયલનો રૂમ. તો હોટલમાં પહોંચી ગયા છે. મસ્ત ટકાટક હોટલ છે, જોરદાર. આ જુઓ, જેવું એન્ટર થઈએ એવું જ તમને આવો વ્યૂ મળે છે મસ્ત. અહીંયા બેડ છે, સોફા છે. બ્યુટીફુલ તમને મોન્ટ્રીયલ દેખાઈ રહ્યું છે, સ્કાયલાઇન ને એવું. બહુ થાકી ગયા બાપા, બહુ બરફ હતો અહીંયા. અહીંયા હોટલ છે, આ છે બાથરૂમ ને નાવાનો. કોફી મશીન છે, માઇક્રોવેવ છે, બેઝિક એમ્યુનિટીઝ બધી જ છે. તો હવે ફ્રેશ થઈએ, ભાઈ જોડે વાતો કરીએ. ગુડ મોર્નિંગ ગાઈઝ, ગુડ મોર્નિંગ. મસ્ત સવાર થઈ ગઈ છે. રાત્રે બહુ જ સરસ ઊંઘ આવી ગઈ. 6 વાગી ગયા, ઉઠીને ફટાફટ તૈયાર થઈ ગયા ઓફિસ જવા માટે. અને તમને સવારમાં બ્યુટીફુલ વ્યૂ બતાવો હોટલથી જે દેખાય છે. બહુ જ મસ્ત દેખાય છે. તો બસ હવે કોફી બનાવીએ, કોફી પીએ અને ઓફિસ જઈએ અને પછી સાંજે પાછા મળીશું. ઓકે, તમારું બધું કામ પતી ગયું છે મોન્ટ્રીયલમાં. હવે ટેનન્ટને મળવા જવાનું છે. સેન્ટ હુબર્ટમાં આવી ગયા છે. બસ ખાલી પેટ્રોલ પૂરાઈ દીધું. આ પાછળ આપણો સેન્ટ હુબર્ટનો એરિયા. ઘર પાસે જઈએ, બહુ નોસ્ટાલ્જિયા ફિલિંગ આવે છે. કેટલા વખત પછી ઘર પાસે જઈશું. ટેનન્ટને મળીએ પછી તમને હોટલ જઈને અપડેટ આપું છું. ઓકે ફ્રેન્ડ્સ, તો ટેનન્ટને મળીને આવ્યો. બધું કામ પતી ગયું મોન્ટ્રીયલમાં. ટેનન્ટને મળવાનું હતું એ બી મળી લીધું. ને સુપર નાઇસ ટેનન્ટ છે, બહુ હમ્બલ છે, બહુ સરસ છે. એ કોઈક રૂન કર એવું કંઈ નથી લાગતું કે ટેનન્ટને જેને કંઈ ગભરાવા જેવું છે. બહુ સારા હમ્બલ એવા ટેનન્ટ છે. એમના માટે હું ગિફ્ટ લઈને ગયો હતો, ચોકલેટનું બોક્સ અને એક વિનર્સનું કૂપન, ગિફ્ટ કાર્ડ. તો ટેનન્ટને આપ્યું, એજન્ટને આપ્યું, બેઉને મળ્યો, સારી રીતે બધી વાતો કરી. કારણ કે
એમને જ્યારે મેં ઘર ફાઇનલ કર્યું ત્યારે મેં એમને જોયા બી નહોતા, એટલે એટલે ઇમ્પોર્ટન્ટ હતું કે જેને એકવાર મળીએ, કોણ છે, કેવા છે, ખબર પડે. તો એ મુલાકાત થઈ ગઈ. બધું પૂછ્યા હવે ઘરમાં તમને ફાવે છે કે નહીં, તમને ગમે છે કે નહીં. હી વોઝ હેપી. તો આપણે હેપી, કારણ કે લોંગ ટર્મ રિલેશન છે આપણે, તો હવે એ ટેનન્ટ રાખવાના છે. એ હેપી રહે, આપણે હેપી રહે, ટાઈમ પર ભાડું આવ્યા કરે, બીજું શું જોઈએ. તો આ હતું મોન્ટ્રીયલની મારી ટ્રીપ. કાલે સવારે હું વહેલો ઉઠી અને જઈશ ઘર બાજુ, વૈદઈને મળીશ, નૈતિને મળીશ અને પછી બીજા વિડીયો આગળ બનાવતા રહીશું. જોતા રહેજો. મળીશું અગલા વિડીયોમાં. સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને ધૂમ મચાવીશું આ વખતે.